જય માતાજી। ગુજરાતમાં હમણાં 2 દિવસ પહેલા શ્રીમાન અરવિંદ કેજરીવાલ છેક દિલ્હીથી આવ્યા અને ગુજરાત સરકારનો વિરોધ કરતા કરતા અંગ્રેજોએ જે આપણી ઉપર અત્યાચાર કર્યા છે તે તેમને સાવ સાદા લાગે છે। અત્યારની જે ભાજપની સરકાર જે અત્યાચાર કરે છે તેમની સામે અંગ્રેજોએ કોઈ અત્યાચાર કર્યો જ નથી તેમની નજરમાં, બરોબર? નથી લાઠીચાર્જ કર્યો, નથી કોઈ કેસ કર્યા, કોઈ વસ્તુ કરી નથી। તેમના મતે તો અંગ્રેજો ભાઈ સારા હતા, બરોબર? સાંભળો ઓડિયો, પછી આગળ આપણે ની ચર્ચા કરી। आज से 100 साल पहले अंग्रेजों के खिलाफ जब सरदार पटेल ने आंदोलन किया, अंग्रेजों ने कभी लाठीचार्ज नहीं किया, अंग्रेजों ने कभी आंसू गैस के गोले नहीं छोड़े, अंग्रेजों ने कभी झूठे पर्चे नहीं करे, झूठे एफआईआर नहीं करे, अंग्रेजों ने अपने खेडूतों को जेल में नहीं भेजा 307 करके। सरदार पटेल ने सपने में भी नहीं सोचा था कि 100 साल के बाद, आजादी के बाद, अपने देश के अंदर इतनी गंदी, इतनी अत्याचारी बीजेपी की सरकार आएगी। आज से 100 साल આ શ્રીમાન અને ભૂતપૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમાન અરવિંદ કેજરીવાલ સાહેબ છે। અંગ્રેજોએ કઈ કર્યું નથી ભાઈ। તમારા નજીક તો પંજાબ નજીક થાય છે, પંજાબ હરિયાણા। જલિયાવાલા બાગ પણ નથી બન્યો, કે જે હજી કૂવો છે ત્યાં જલિયાવાલા બાગનો, જ્યાં શહીદોનો આખો કૂવો ભરાઈ ગયો હતો અંગ્રેજોની ગોળીઓથી, તે કાંઈ નથી। અને શહીદ ભગતસિંહ, તેમની ઉપર કાંઈ અત્યાચાર નથી થયા, કોઈ ક્રાંતિકારી ઉપર અત્યાચાર જ નથી થયા તમારા મતે, બરોબર ને? ભાજપ કરતા તમારા મતે અંગ્રેજો સારા હતા, આ માનસિકતા છે આપણા રાજનેતાઓની, કે અંગ્રેજોએ કોઈ કઈ કર્યું જ નથી। ગાંધી બાપુ ખોટે ખોટ લાકડી લઈને બધાને જાગૃત કરતા હતા કે ભાઈ અંગ્રેજ દેશ છોડો, બરોબર? કોઈ કઈ હતું જ નહીં। તમે સરકારનો વિરોધ કરો, તમારો અધિકાર છે, પણ ઇતિહાસમાં જે ભૂતકાળમાં બની ગયું છે, અંગ્રેજોએ કેટલા આપણી ઉપર જુલ્મ કર્યા અને ખેડૂતો ઉપર કેટલો ત્રાસ કર્યો છે, કેટલી માનવીઓને લગામ, એટલે આપણે દેશી ભાષામાં વિઘરોટી, આપણે ગામડાની ભાષામાં વિઘરોટી કહે કે વિઘરોટી ભરવાની, અને સાવ સાદી ભાષામાં કહું તો કર, ટેક્સ। જે ખેડૂત માનવીઓ ખેતી કરતા હોય ને, તો એમાં અમુક વીઘે અમુક રૂપિયા ભરવા પડે, અને આ ગુજરાતના ગામડામાં ભાષામાં આપણે કઈ વિઘરોટી, અને અંગ્રેજોના આપણે હિન્દીની ભાષામાં કે અંગ્રેજી ભાષામાં લગાન। લગાન પિક્ચર આવ્યું હતું, જોયું હતું ને, આમિર ખાનનું લગાન। કેટલી લગાન ખેડૂતો ઉપર નાખેલી હતી એ જો અરવિંદ કેજરીવાલ સાહેબ ઇતિહાસ જોવો તો ખબર પડે। વર્તમાનમાં રહેવું હોય તો ઇતિહાસ પણ જોવો પડે, બરોબર? અને ગુજરાતમાં આવીને પંજાબ સરકારની વાહવાહી કરવી અને ભ્રમ ફેલાવવાનું કામ તમે કર્યું છે, બરોબર? પેલા તમે જે વાહવાહી કરી તે સાંભળો, પછી આપણે આગળ શું ભ્રમ ફેલાવ્યો એ। अभी बारिश की वजह से काफी फसल बर्बाद हुई है। आप लोगों ने सुना होगा, अभी थोड़े दिन पहले पंजाब में बहुत बड़ी बाढ़ आई थी, बहुत बड़ी ऐतिहासिक, कितनी 23 जिले हैं पंजाब के अंदर, 23 के 23 जिलों में बाढ़ आई थी। एक महीने के अंदर भगवंत मान साहब ने सभी खेडूतों के अकाउंट के अंदर, बैंक अकाउंट के अंदर 50,000 रुपए हेक्टेयर के हिसाब से पैसे जमा करा दिए। જોયું ને, અરવિંદ કેજરીવાલ સાહેબ એમ કહે છે કે પંજાબ સરકારે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયા જમા કરાવ્યા, બરોબર? પણ હકીકત શું છે ને એ તમને અમને આગળના ઓડિયોમાં બતાવું। જે છે માની લ્યો ને, કિસાન તક ચેનલ પંજાબની આજુબાજુની જઈ છે, તેમાંથી આ મેં અત્યારે ઓડિયો લીધો છે, તે સાંભળો। एक बड़ी खबर आ रही है पंजाब से। सीएम भगवंत मान ने किया बड़ा ऐलान। बाढ़ प्रभावित किसानों को दिया मुआवजा, प्रति एकड़
20,000 रुपए की दर से बांटे चेक। सिर्फ 1 महीने में पूरा किया गया वादा। जुलाई अगस्त જોયું ને, ગૂગલ સર્ચ કરજો કે 2025 બાળ પીડિત માટે પંજાબમાં પંજાબ સરકારે કેટલા રૂપિયાની સહાય કરી, તેમાં બધું છે. બરોબર, 20,000 રૂપિયો પંજાબમાં દીધો અને અહીંયા આવ્યા ગુજરાતમાં તો 50,000 રૂપિયા થઈ ગયા. શું પંજાબના રૂપિયો એટલો મોટો છે કે ગુજરાતમાં આવે એટલે 50,000 રૂપિયો થઈ જાય? આપણે જોયું છે કે આપણો 1 રૂપિયો હોય તો પાકિસ્તાનમાં 2.5-3 રૂપિયા થાય છે. એટલે આપણે તે ખાતરી મળે. બરોબર, કે આપણે અહીંથી 1 રૂપિયાની જાહેરાત કરી હોય, 1 રૂપિયાની સહાયતા કરી હોય તો એ પાકિસ્તાનમાં 2.5-3 રૂપિયાની જાહેરાત ગણાય. પણ પંજાબમાં 20,000ની જાહેરાત થઈ અને ગુજરાતમાં આવ્યા એટલે 50,000 થઈ ગઈ. અને કેટલા ખેડૂતને તમે સહાયતા કરી? જે સૌથી બાળ પીડિત એટલે કે પૂર અસરગ્રસ્ત જિલ્લો હતો તેમાં જાહેરાત કરી. કેટલા? હવે તે સાંભળો. અને આ ઓડિયો ફેસબુક ઉપર છે અને ન્યૂઝ 24 તે ચેનલમાંથી લીધો છે. બરોબર, તો સાંભળો કેટલી જાહેરાત કરી છે અને કેટલા રૂપિયાનો ફાયદો કર્યો છે. બધું ઇતિહાસમાં આમાં આવે છે. બરોબર. पंजाब की भगवंत मान सरकार जनसेवा की दिशा में एक नया मील का पत्थर स्थापित कर रही है। हाल ही में पंजाब में भीषण बाढ़ से तबाही देखने को मिली थी। मुख्यमंत्री भगवंत सिंह मान ने बाढ़ पीड़ितों को मुआवजा वितरित करने के लिए 45 दिनों की समय सीमा तय की थी और निर्धारित समय सीमा के बावजूद 30 दिनों के भीतर ही बाढ़ पीड़ितों तक आर्थिक मदद पहुंचाने का काम किया है। मुख्यमंत्री मान ने सबसे अधिक प्रभावित जिले के 631 लाभार्थियों को 5 करोड़ 70 लाख रुपए के चेक वितरित किए हैं। જોયું ને, બધાયથી વધુ પ્રભાવિત પૂર પીડિત જિલ્લો અને ખાલી લાભાર્થી કેટલા? 631. આ મારો રાજકોટ જિલ્લો. બરોબર, અને મારું ગામ. એક ગામમાં કેટલા ખેડૂત છે ખબર છે? 300. 2 ગામના 631 ઉપર ખેડૂત થઈ જાય તો આખા જિલ્લામાં ખાલી 631 ખેડૂતને જ ખાલી પ્રભાવિત થયા છે, બીજા કોઈ નહીં. આખા પંજાબમાં જે વધારેમાં વધારે પૂર પીડિત જિલ્લો હતો તે જિલ્લામાં તમે ચેક વિતરિત કર્યા અને ખાલી 631 ખેડૂત. જો કે પંજાબમાં અમુક માની લ્યો ખાતેદાર મોટા હોય એટલે પંજાબમાં જમીન જાજી હોય એટલે એક ગામમાંથી માની લ્યો થોડા થોડા લીધા હોય તો એક ગામમાંથી તમે મિનિમમ 6 તો ખેડૂત લીધા છે ને. તો ખાલી 631 ખેડૂત તેમને તમે ચેક વિતરિત કર્યા. અમારા ગુજરાતમાં આવો એક ગામમાં અમુક ગામમાં 600 ખેડૂત થઈ જાય. તો ભ્રમ ફેલાવવાનું ભાઈ અને અમુક ઇતિહાસ ભૂલાવવાનું તેવી રાજનીતિની અમારે જરૂર નથી. આ સમાજ લેવલ એ આપણા માની લ્યો ગુજરાતમાં બધી જ્ઞાતિના આવે અને બધા સમાજને મારું કહેવાનું છે કે ખોટા ભ્રમમાં ન આવો. જે છે તે હકીકત તમે બતાવો. તમે રાજનીતિક પાર્ટી છો, સભા કરવાની તમને સંપૂર્ણ આઝાદી છે, હક છે તમારો. પબ્લિક અંધારે બોલાવો, જનતા બોલાવો, પણ ખોટા ભ્રમ ન ફેલાવો. રાજનીતિક પાર્ટીઓને આજ મારું કહેવું છે. બાકી ભ્રમ ફેલાવશો તો જનતા જાણે જ છે કે ભાઈ મત દેવા ટાણે ક્યાં મત દેવો અને ક્યાં ન દેવો. બરોબર. જય માતાજી.